વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 6 જુલાઈ 2025 ને રવિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. 1. ડ્યુરન્ડ કપ 2025. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડ્યુરન્ડ કપની ટ્રોફીનું અનાવરણ કર્યું છે. એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ 23 જુલાઈથી પશ્ચિમ બંગાળ, આસામ, મણિપુર, મેઘાલય અને ઝારખંડમાં યોજાશે. નંબર 2. પાકિસ્તાન હોકી ટીમને પરવાનગી. કેન્દ્રએ પાકિસ્તાનની 31 સભ્યોની ટીમને એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે મંજૂરી આપી છે. આ ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહાર, રાજગીરમાં યોજાશે. નંબર 3. પ્રધાનમંત્રીને 25મું સર્વોચ્ચ સન્માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ ટોબાગોની મુલાકાત દરમિયાન 25મું આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ સન્માન મળ્યું છે. તેઓ ધ ઓર્ડર ઓફ ધી રિપબ્લિક ઓફ ત્રિનિદાદ ટોબેગો મેળવનારા પ્રથમ વિદેશી નેતા બન્યા છે. નંબર 5. ઇન્ડિયન મેંગો મેનિયા. સરકારે અબુધાબીમાં કેરીના નિકાસ વધારવા માટે ઇન્ડિયન મેંગો મેનિયાનું આયોજન કર્યું હતું. કેરીની વધુ જાતો પ્રદર્શિત કરવામાં આવી હતી. ગયા વર્ષે ભારતે યુએઈમાં 12,000 ટન કેરીની નિકાસ કરી હતી. નંબર 6. CYPANના સુકન્યા સભ્ય. આઈઆઈટી ગુવાહાટીના સુકન્યા સોનોવાલ કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર નેટવર્કની એક્ઝિક્યુટિવ કમિટીમાં જોડાયા છે. તેઓ 2025થી 2027 સુધી PR લીડર રહેશે. નંબર 7. અશ્વરોગ મુક્ત કમ્પાર્ટમેન્ટ. WOH દ્વારા માન્યતા પ્રાપ્ત દેશનો પ્રથમ અશ્વરોગ મુક્ત કમ્પાર્ટમેન્ટ યુપીમાં શરૂ થયો છે. આનાથી ભારતીય ઘોડાઓ આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ શકશે. નંબર 8. મહિલા ફાઇટર પાયલટ. સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બની છે. નૌકાદળે તેમને વિંગ્સ ઓફ ગોલ્ડ એનાયત કર્યો છે. નંબર 9. સુનિલ જયવંત સેબી ડિરેક્ટર. સુનિલ જયવંત કદમ સેબીના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે. તેઓ આઈટી, રોકાણકાર સહાય, નીતિ વિશ્લેષક, બોર્ડ સેલ, આરટીઆઈ અને NISM સંબંધિત કામ કરશે. નંબર 10. ગિફ્ટ સિટીમાં પ્રથમ UAE બેંક. UAEની મશરેક બેંક ગુજરાતના ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બેન્કિંગ યુનિટ ખોલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનાર પ્રથમ UAE બેંક બની છે.